કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શીખીશું ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 2 પ્રાણીઓમાં પોષણ. સંપૂર્ણ પાઠનો સાર આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે પોષણની પરિભાષાને સમજીએ. પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં વપરાશ કરવો એનો સમાવેશ થાય છે. હવે ખોરાક ગ્રહણ કરવાની જુદી જુદી રીતો હોઈ શકે છે, જેમ કે મધમાખી અને હમિંગબર્ડ રસ ચૂસે છે, નાનું બાળક માતાનું દૂધ પીવે છે, અજગર શિકારને ગળીને ખાય અને કેટલાક જલીય પ્રાણીઓ ખોરાક ગાળીને ખાય છે. હવે જોઈએ પાચન કોને કહેવાય. જટિલ ખોરાકને સરળ અને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયાને પાચન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બોદિત એક ઘટકો જટિલ હોય છે અને આવા જટિલ ઘટકો ડાયરેક્ટ આપણે ઉપયોગમાં લઈ શકતા નથી, માટે તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવું ખૂબ જ આવશ્યક છે. શું તમે તારા માછલી વિશે કંઈ જાણ્યું છે ખરા? ચાલો આપણે તેના વિશે એક હકીકત જાણીએ. તારા માછલી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવૃત એવા પ્રાણીઓનો આરોગન કરે છે. આ પ્રાણીને કવચ ખોલીને તારા માછલી પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢે છે, પ્રાણીને ખાય છે અને ફરી જઠર શરીરમાં પાછું લઈ જાય છે, અને આમ તારા માછલીમાં પાચનની ક્રિયા શરૂ થાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખોરાક ગ્રહણ કર્યા પછી ખોરાકનું આપણા શરીરમાં શું થતું હશે? ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે, જે મુખ ગુહાથી શરૂ થઈને મળદ્વારમાં અંત પામે છે. આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. સૌપ્રથમ મુખ ગુહા, ત્યારબાદ અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર. શું આ ખૂબ જ લાંબો માર્ગ નથી? આ બધા જ ભાગો ભેગા મળીને પાચન માર્ગની રચના કરે છે. ચાલો હવે પાચન ગ્રંથિઓ વિશે જાણીએ. ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું પાચન થતું રહેતું હોય છે. જઠર અને નાના આંતરડાની અંદરની દિવાલ અને વિવિધ ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ વિવિધ પાચક રસોનો સ્ત્રાવ કરે છે, જેમ કે લાળ ગ્રંથિ લાળનો સ્ત્રાવ કરે છે, યકૃત પિત્તરસ અને સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. આ બધા પાચક રસો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે અને આમ પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને પાચન તંત્રની રચના કરે છે. હવે જોઈએ દૂધિયા દાંત કોને કહેવાય અને કાયમી દાંત કોને કહેવાય. શું તમને થોડા વર્ષ પહેલા તમારા દાંત પડી ગયા હોય એવું યાદ છે? પ્રથમ સમૂહના દાંત કે જે તમે બાળક હો તે દરમિયાન વિકાસ પામે છે. આ ઉંમરનો સમયગાળો લગભગ 6 થી 8 વર્ષનો હોય છે. તેઓને દૂધિયા દાંત કહેવામાં આવે છે. તેની જગ્યાએ કાયમી દાંત તો આવે છે, જે જીવનકાળ દરમિયાન રહે છે, અથવા તો ઉંમર થતા અને દાંતનો રોગ થાય તો કાયમી દાંત પડી જાય છે, જે ફરી પાછા આવતા નથી. મુખ અને મુખ ગુહા. ખોરાક મોં દ્વારા આપણે ગ્રહણ કરીએ પછી ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ એટલે કે ઇન્જેક્શન કહેવામાં આવે છે. ત્યારબાદ મુખમાં અનેક ક્રિયાઓ થાય છે, જેમ કે દાંત એ ખોરાકને ચાવવામાં મદદ કરે છે, ખોરાક નાના ટુકડામાં તૂટે છે, લાળ એ ખોરાકમાં ભળે છે અને જીભ ખોરાકને ગ્રહણ કરવામાં મદદ કરે છે. લાળનું કાર્ય એ સ્ટાર્ચને સરળ શર્કરામાં રૂપાંતરણ કરવું એવું થાય છે. જીભના કાર્યો. જીભ એ મુખ ગુહાના પાછળના તળિયે
જોડાયેલ માંસલ અંગ છે. તે આગળના છેડે મુક્ત છે અને કોઈ પણ દિશામાં હલનચલન કરી શકે છે. શું તમે જીભના કાર્યો વિશે જાણો છો? આપણે વાત કરવા માટે જીભનો ઉપયોગ કરીએ. ચાવતી વખતે ખોરાક સાથે લાળરસ ભેળવવા ઉપરાંત ખોરાકને ગ્રહણ કરવામાં જીભ આપણને મદદ કરે છે. આ સિવાય સ્વાદ પારખવા જીભ ઉપર રસાંકુરો આવેલા હોય છે, જેનાથી સ્વાદની પારખ આપણે કરી શકીએ. મીઠાઈ અને દાંતનો સડો. સામાન્ય રીતે આપણા મોંમાં બેક્ટેરિયા રહેલા હોય છે, પરંતુ તે આપણને નુકસાન નથી કરતા. તેમ છતાં જો આપણે ખોરાકને આરોગ્યા પછી દાંતને સાફ ન કરીએ એટલે કે બ્રશ ન કરીએ તો ઘણા હાનિકારક બેક્ટેરિયા વસવાટ કરે અને વૃદ્ધિ પામે. આ બેક્ટેરિયા આપણા ખોરાકમાં બચી ગયેલ શર્કરાને તોડે છે અને એસિડને મુક્ત કરે છે. હવે તમને થશે કે વળી એસિડ એટલે શું? તે જાણવા માટે આપણે એસિડની થોડી સમજ હોવી જોઈએ. એસિડ ધીમે ધીમે દાંતને નુકસાન કરે છે, જેને દાંતનો સડો કહેવામાં આવે છે. જો તેને સમયસર સારવાર આપવામાં ન આવે તો તે સખત દાંતનો દુખાવો પ્રેરે છે અને પછી આપણે ડેન્ટિસ્ટ પાસે જવું પડે. ચોકલેટ, મીઠાઈ, ઠંડા પીણા અને ખાંડની પેદાશો ઘણા દૂષણો દાંતનો સડો પ્રેરે છે. આથી વિદ્યાર્થી મિત્રો દરેકે બ્રશ, દાંતણ અથવા તો દંતવાલ એક ખાસ પ્રકારની દોરી કે જે બે દાંત વચ્ચે ભરાયેલ ખોરાકને બહાર કાઢવામાં મદદ કરે છે. આનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી ઓછામાં ઓછા 2 દિવસમાં 2 વાર દાંત સ્વચ્છ કરવું એ વધારે ઉપયોગી નીવડે છે. આમ દરેક ભોજન પછી મોં ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું અને સાથે કોઈએ પોતાની ગંદી આંગળીઓ કે ધોયા વગરના પદાર્થો મોંની અંદર નાખવા ન જોઈએ. બરાબર ને? તમને પ્રશ્ન થવો જોઈએ કે શ્વાસ નળીમાં ખોરાક કેમ નથી જતો? તો હું તમને જણાવી દઉં કે આપણા ગળામાં એપિગ્લોટિસ નામનું એક ઘાટી ઢાંકણ આવેલું હોય છે. જ્યારે આપણે ખોરાકને ગ્રહણ કરીએ ત્યારે આ એપિગ્લોટિસ શ્વાસ નળીના મુખને ઢાંકી દે, એટલે ખોરાક અન્નનળીમાં જતો રહે અને શ્વાસ નળીમાં નહીં. ક્યારેક આ એપિગ્લોટિસ સંપૂર્ણ રીતે બંધ ન થાય અથવા તો ખોરાકનો નાનો એવો કણ ભૂલમાંથી શ્વાસ નળીમાં જતો રહે, જેના કારણે ઉધરસ અને ગૂંગળામણ અનુભવાય છે. ઉધરસ શરીરની રક્ષણાત્મક ક્રિયા છે કે જે કણને બહાર કાઢવામાં મદદ કરે છે. માટે જ બધા કહે છે કે જમતી વખતે ઓછું બોલવું અથવા તો બોલવું જોઈએ નહીં. અન્નનળી. હકીકતમાં અન્નનળીની દિવાલના હલનચલનને કારણે ખોરાક આગળ વધે છે. આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે, જેથી કરીને ખોરાક નીચેની ગતિમાં ધકેલાય છે. ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી અને ઉલટી થઈ જાય છે. તમને ક્યારેક ખાધા પછી ઉલટી થઈ હોય તે યાદ કરો અને તેના માટેના કારણોને વિચારો. હવે જોઈએ જઠર. જઠર એક જાડી દિવાલવાળી કોથળી છે. તેનો આકાર ઇંગ્લિશના આલ્ફાબેટ જે જેવો દેખાય છે. તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાકને લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે. જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ, HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે. શ્લેષ્મ એ જઠરની અંદરની દિવાલને રક્ષણ આપવાનું કામ કરે છે. HCl એટલે કે એસિડ એ ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે અને ખોરાકની સાથે ભળીને જઠરના માધ્યમને એસિડિક બનાવે તથા પાચક રસોને કાર્યરત કરવાનું કામ કરે છે. પાચક રસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરવામાં મદદ કરે છે. નાનું આંતરડું.
એ અત્યંત ગૂંચળામય અને 7.5 મીટર લાંબુ છે. નામ તો નાનું આંતરડું છે, પરંતુ લંબાઈમાં લાંબુ છે. તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવોને મેળવે છે. સાથે સાથે તેની દિવાલ પણ અમુક રસોનો સ્ત્રાવ કરે છે. યકૃત એ લાલાશ પડતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી એક ગ્રંથિ છે. તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જે પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહાયેલ હોય છે. પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે, જે જઠરની નીચે આવેલી હોય છે. સ્વાદુરસ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી પર કાર્ય કરીને તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. અંશતઃ પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે, જ્યાં નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે. જેમ કે કાર્બોદિતનું પાચન થઈ તે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતરિત પામે છે. ચરબીનું પાચન થઈને તે ફેટી એસિડ અને ગ્લિસરોલ બનાવે છે, તથા પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડમાં ફેરવાય છે. હવે જોઈએ નાના આંતરડામાં શોષણ. પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીમાંથી પસાર થાય એ ક્રિયાને શોષણ કે અભિશોષણ કહેવામાં આવે છે. નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે, કે જેને રસાંકુરો કહેવામાં આવે છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે આ રસાંકુરોનો નાના આંતરડામાં શું ફાળો હશે? રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. દરેક રસાંકુર પાસે તેની સપાટીની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે. આ રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે અને શોષાયેલ ખોરાક રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડે છે. શોષાયેલ ખોરાક રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચીને જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય તેને સ્વાંગીકરણ કહેવામાં આવે છે. કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે, તથા શક્તિ છૂટી પડે છે, જે ખોરાક અપાચિત અને વણ શોષાયેલ છે તે હવે મોટા આંતરડામાં જશે. હવે જોઈએ મોટું આંતરડું. મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું હોય છે. નામ મોટું આંતરડું, પરંતુ લંબાઈમાં ટૂંકું છે. તે આશરે 1.5 મીટર જેટલું લાંબુ હોય છે. તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કામ કરે છે, અને બાકી રહેલ કચરો એ મળાશયમાં જાય છે અને તેમાં અર્ધપાચિત મળ સ્વરૂપે રહે છે. આ મળ મળદ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે છે, જેને મળત્યાગ કહેવામાં આવે છે. શું તમે ગાય, ભેંસ અથવા તો બીજા ઘાસ ખાનારા પ્રાણીઓને ક્યારેય સતત ચાવતા જોયા છે, જ્યારે તેઓ ખાતા ન હોય? હકીકતમાં તેઓ ખૂબ જ ઝડપથી ઘાસને ગળી જાય અને આમાશય નામના જઠરમાં અમુક ભાગમાં સંગ્રહ કરે છે. અહીં ખોરાક અર્ધપાચિત હોય છે, જેને વાગોળ કે જે જઠરમાંથી પાછો આવતો ખોરાક છે, એટલે એને વાગોળ કહેવામાં આવે છે. પરંતુ પછી વાગોળ નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછા આવે છે અને નવરાશની પળોમાં આ પ્રાણીઓ તેને ચાવે છે. આ પ્રક્રિયાને વાગોળવું અને આવા પ્રાણીઓને વાગોળવાવાળા એટલે કે વાગોળનાર પ્રાણીઓ કહેવામાં આવે છે. ઘાસ એ સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત છે. ઢોર, હરણ
વગેરે જેવા વાગોળનાર પ્રાણીઓના આમાશયમાં હાજર રહેલ બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. ઘોડા, સસલા વગેરે જેવા પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે. તેને અંધાંત્ર કહેવામાં આવે છે. અંધાંત્રમાં સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે, જે મનુષ્યમાં આવેલા હોતા નથી. તમે ઘણા પ્રાણીઓ જે પાચન તંત્ર ધરાવે છે તેના વિશે અભ્યાસ કર્યો છે, પરંતુ ઘણા નાના સજીવો કે જે મુખ કે પાચન તંત્ર બંનેમાંથી એક પણ વસ્તુ ધરાવતા નથી, તો પછી તે કેવી રીતે ખોરાક મેળવતા હશે અને પછી પાચન કરતા હશે? ચાલો એવા જ એક પ્રાણી એટલે કે અમીબા વિશે આપણે જાણીએ. અમીબા તળાવના પાણીમાં જોવા મળતું એક સૂક્ષ્મ જીવ છે. અમીબા કોષરસ પટલ, એક ગોળ ઘટ્ટ કોષ કેન્દ્ર અને કોષરસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાનીઓ ધરાવે છે. અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલ્યા કરે છે, એટલે તેનો કોઈ આકાર ફિક્સ હોતો નથી. તે એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે. તેને ખોટા પગો કહેવામાં આવે છે. તેની વડે તે હલનચલન કરે અને ખોરાક ગ્રહણ કરવામાં પણ તેનો ઉપયોગ કરે. અમીબા કેટલાક સૂક્ષ્મ જીવોને આરોગે છે. તેને ખોરાકનો આભાસ થઈ જાય ત્યારે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવી લે અને ખોરાકને ગળી જાય. આ ખોરાક અન્નધાનીમાં ફસાય અને પછી તેમાં પાચક રસો ઠલવાય છે. તે ખોરાક પર કાર્ય કરે છે અને જેમ આપણા શરીરમાં સરળ પદાર્થમાં રૂપાંતરણ થાય એવી રીતે અમીબાના શરીરમાં પણ થાય છે. ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે અને શોષિત ખોરાક વૃદ્ધિ, શરીર ટકાવી રાખવા અને કોષોના બહુગુણન માટે વપરાય છે. અપાચિત અને વધેલ ખોરાક રસધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે. આમ ખોરાક પાચનની પ્રક્રિયા અને શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા માટે બધા જ પ્રાણીઓમાં મોટે ભાગે એક સરખી જોવા મળે છે. અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.